કૃષ્ણ મિત્રો। તો ચાલો મિત્રો, બધા કેમ છો? બધા મજામાં હશો? સારું, તો આજે આપણે બનાવવાના છીએ લસણિયા સેવ મમરા। તો આપણે તેના માટે એક ચાવણો લીધેલો છે ઘઉં સાળવાનો, અને તેમાં આપણે મમરા પણ નાખી દીધા છે। તો ચાલો આપણે તેને પહેલાં ચાળી લઈએ। મેં સેવ મમરા બનાવવા માટે 500 ગ્રામ મમરા લઈ લીધેલા છે, જે આપણે એક મોટા વાસણમાં ચાળીને નાખતા જઈશું। ઝીણી કે રજ હોય તો નીકળી જાય, તે માટે આપણે ચાળવાનું હોય છે મમરા। તો જો મિત્રો, આપણા મમરા સરસ આવા ક્રિસ્પી અને કટ કરીએ તો અસલ કટ થઈ જાય છે, એવા કડકડિયા જ છે। અને જો આપણે મમરા હવાઈ ગયા હોય તો તેને થોડીક વાર માટે તડકે મૂકી દેવા, એટલે આપણા મમરા સરસ કડકડિયા થઈ જશે। અને તે માટે આપણે અસલ ક્રિસ્પી અને કુરકુરા મમરા થઈ જાય ને એવા જ આપણે આગળ એક સ્ટેપ કરવાના છીએ, જેથી કરીને આપણા મમરા સરસ કુરકુરિયા થઈ જાય। અને આ વાટકી ભરીને, એક આખી વાટકી ભરીને લસણ લીધેલું છે, અને અડધી પોણી વાટકી ભરીને મેં ચટણી નાખેલી છે, લાલ મરચું પાવડર, જે આપણે રેગ્યુલર ઉપયોગ કરતા હોય તે। અને કલર માટે આપણે કાશ્મીરી મરચું નાખીશું 2 ચમચી જેટલું, જેથી કરીને આપણો સરસ કલર પણ આવી જાય, લસણિયા મમરા આપણા સરસ લાગે। અને 2 ચમચી આપણે મીઠું એડ કરીશું, જે આપણે તેમાં પછી આપણે અલગથી ઉમેરવાનું ન રહે તે માટે। ચાલો મિત્રો, આપણે આજે ખાંડણીમાં ખાંડીને જ ચટણી બનાવવાના છીએ, તો પણ બહુ સરસ ચટણી બને છે। આપણે આમ ચટણી સરસ રીતે ખાંડી લઈશું। તો ચાલો મિત્રો, આપણે એક બાઉલ લઈ લીધું છે, તેમાં આપણે ચટણી બનાવવા માટે તેલ લઈ લઈશું। આપણે 5 પાવડા જેટલું તેલ લઈ લઈશું। થોડુંક તેલ લઈ લઈએ, એટલે 6 પાવડા થઈ ગયું, એટલું 6 પાવડા જેટલું આપણે તેલ લઈ લઈશું, જેથી કરીને આપણી ચટણી બધી સરસ મિક્સ થઈ જાય। હવે આપણે પહેલાં મેં ગેસ ઉપર નથી મૂકેલું, પહેલાં આપણે એમનેમ જ બધી ચટણી મિક્સ કરી લઈશું। આ રીતે બધી ચટણીને ઉમેરી દઈશું આપણા બાઉલમાં। કે આપણે 500 ગ્રામ જેટલા મમરાને સેવ મમરા બનાવવાના છે, 500 ગ્રામ મમરા લઈને, એટલે આપણે ચટણી પણ એટલી જ જોઈશે, તેલ પણ જોઈશે, એટલે આપણે એટલું તેલ લઈ લીધું છે। બધી ચટણી આપણે આવી રીતના મિક્સ કરી લઈશું। તો હાલો મિત્રો, હવે આપણી ચટણી ગેસ ઉપર મૂકી દીધી છે, અને સ્લો મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ચાંતળી લઈશું। 5 થી 10 મિનિટ આપણે તેને રોસ્ટ કરીશું। ચપટીક આપણે હિંગ નાખીશું, એટલે એનો ટેસ્ટ એવો સરસ આવશે। થોડીક આપણે હિંગ એડ કરીશું। જો આ રીતે બધી ટિપ્સ તમે ફોલો કરીશો તો આપણને સરસ એવા લસણિયા મમરા સરળતાથી બનાવી શકીશું। જો તમને અમારી આ રેસીપી જોવી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આ રીતે આપણે ધીમે ધીમે
આંચ ઉપર જ આપણી ચટણીને રોસ્ટ કરવાની છે, જેથી કરીને આપણી ચટણી બળી ન જાય અને લાંબા સમય સુધી આપણા લસણિયા મમરા એવા ને એવા રહે. બધું તેલ આમાંથી છૂટું પડી જશે. આપણી ચટણી આપણું લસણની કચાશ ન રહે અને ચટણી અને લસણ સરસ મિક્સ થઈ જાય. આ રીતે બધી ચટણી એકદમ સરસ રીતે રોસ્ટ થઈ જાય ને મારા જો ઝીણા ઝીણા બબલ્સ પણ આવવા માંડ્યા છે. લસણની જેટલી કચાશ હશે ને એ બધી દૂર થઈ જશે. આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તેલ જો મિત્રો બધું ઉપર આવી ગયું છે. મિત્રો તો આપણે ગેસની ફ્લેમ ફરીથી શરૂ કરીશું અને આપણા એક બાઉલમાં આપણે તેલ લઈ લઈશું. તેલ લઈ લઈશું અને તેને ગરમ થવા મૂકી દઈશું, કેમ કે હવે આપણે એમાં મમરાને તળવાના છે ધીમા ગેસે. તો આપણું તેલ એકદમ ગરમ થઈ જાય એટલે આપણે બધા મમરા એમાં ફ્રાય કરી લઈશું. આ રીતે આપણું તેલ ગરમ કરવા અત્યારે મૂકી દીધું છે. લઈએ આપણે આ ચાળણીથી તળી લઈશું. તો આ રીતે આપણે મમરા નાખી દઈશું. ચાવણામાં થોડા થોડા કરીને બધા તળી લઈશું અને આ રીતે આપણે આમ ચમચી હલાવતા જઈશું. મારી પાસે તો નાનો જેવો ગણો છે, પણ કાંઈ નહીં, આપણે ધીરે ધીરે ધીમે ધીમે તળી લઈશું બધા જ મમરા. તો પણ જેથી કરીને આપણું આમાં તેલ રહે નહીં. આ બધા આપણા મમરા આ રીતે જ ફ્રાય કરી લઈશું. જો આમાંથી એક પણ જરા પણ તેલ રહેશે નહીં. તો હાલો મિત્રો, આપણા મમરા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે સેવ ને મમરા અને લસણ બધું મિક્સ કરી દઈએ. તો પહેલાં આ બધા મમરા તળાઈ ગયેલા છે ને એ તગારામાં લઈ લઈએ, મોટા વાસણમાં, જેથી કરીને આપણે હલાવવામાં સારું પડે. મારે આ તો 500 ગ્રામ મમરા છે અને એમાં મેં 300 ગ્રામ જેટલી સેવ નાખી છે. તો ચાલો મિત્રો, આપણે સેવ અને મમરા બધું મિક્સ કરી લઈએ પહેલાં. સેવ અને મમરા મિક્સ કરી દઈએ. તો આપણા સેવ અને મમરા મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં લસણની આવડિયા ચટણી ઉમેરી દઈશું, જે આપણે લસણિયા મમરા બનાવવા માટે બનાવેલી હતી. બધી જ ચટણી ઉમેરી દઈશું. આવી રીતે મમરા નાખીને કોરું પણ કરી લઈશું. ચાલો બધા આપણે મમરાને ધીરે ધીરે આમ કરીને હળવા હાથે બધા મમરા મિક્સ કરી લઈશું.
આપણા મમરા એકદમ ક્રિસ્પી હોવાથી આપણે આને ધીરે ધીરે જ મિક્સ કરીશું. તો આપણા એકદમ ક્રિસ્પી અને મસ્ત દુકાન જેવા એવા મમરા બનીને તૈયાર છે. સેવ મમરા, લસણિયા સેવ મમરા બનીને તૈયાર છે. જો મિત્રો છે ને જોવામાં સરસ અને ખાવામાં તો એટલા સરસ, એકવાર ખાવ એટલે વારંવાર ખાશો એવા સરસ બન્યા છે આપણા સેવ લસણિયા સેવ મમરા. જોતા જ ખાવાનું મન થઈ જાય ને. નાનાથી માંડીને મોટા સુધી બધાને ભાવે એવા લસણિયા સેવ મમરાની રેસીપી. જરૂરથી આ વિડીયો જોજો, તમને પણ ઘરે બનાવવાનું મન થઈ જશે. એવા એક વખત તમે બનાવશો તો ત્યારે દુકાનના લેવા જ નહીં જાઓ. એવા સરસ ઘરે બને છે લસણિયા સેવ મમરા પણ. લસણિયા સેવ મમરા, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને જો તમને આ લસણિયા સેવ મમરાનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર તો તમે જરૂર બનાવજો ઘરે આ લસણિયા સેવ મમરા.